જય માતાજી મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ગામ નરાળી અને નરાળી ગામમાં આજે આપણે સુરાપુરા દાદાના મંદિરનો વિડીયો બનાવવાના છે. અને આ છે શ્રી શક્તિ માતાજીનું મંદિર. અને આજે આપણે આ સુરાપુરા દાદાના મંદિરનું આપણે દર્શન કરી રહી. જ્યાં છે સમસ્ત વિધાણી પરિવાર, જે ગામ કંકાવટી, કુડા, નરાળી અને અન્ય ગામોમાં વસે છે. આ દાદાનો આપણે ઇતિહાસ એવું જાણવા મળ્યું છે, જે આપણે મંદિરમાં તમને સુરાપુરા દાદાનો વિડીયો જે બતાવું પછી તમને એનો ઇતિહાસ કહીશ. આ જે સુરાપુરા દાદા છે, આ એની વિશાળ જગ્યા છે અને જે આ મંડપ નાખેલા છે. એટલે આજે સાંજે ડાયરો છે, ભજનનો પ્રોગ્રામ છે અને સમસ્ત વિધાણી પરિવારનું આજે સ્નેહ મિલન છે. તમે જોઈ શકો છો મિત્રો, કેટલી વિશાળ જગ્યા છે અને સામે રહેણાંકનું મકાન બનાવેલું છે. અને આ તમે જુઓ, કેટલો ઊંચો ટાવર, જેટલી જે ધજા બાંધવા માટે બનાવેલું છે. અને આ પણ ખાંભ્યું છે જે અને મિત્રો આ છે મુખ્ય મંદિર સુરાપુરા દાદાનું. એમ કહેવામાં આવે છે કે સુરાપુરા દાદાનું જે આ ધડની ખાંભી છે અને અહીંથી લગભગ ઝીંઝવાડા ઠેઠ ત્યાં એના મસ્તકની ખાંભી છે. જે સુરાપુરા વિધાણી પરિવારના છે એની મસ્તકની ખાંભી ઝીંઝવાડામાં છે એમ કહેવામાં આવે છે. અને આમાં ઢોલીની પણ એક આ જગ્યા ઉપર ખાંભી છે અને ઘોડાની અને કૂતરાની પણ આ જગ્યા ઉપર ખાંભી આવેલી છે. તો દર વર્ષે સ્નેહ મિલન થાય છે, તો એના ભાગરૂપે આજે સાંજે પ્રોગ્રામ છે. આ છે સુરાપુરા દાદાની ખાંભી. અને આજે સમસ્ત વિધાણી પરિવાર આજે અહીંયા સ્નેહ મિલનમાં બધા ભેગા થઈ અને સાંજે પ્રસાદ રાખશે. અને રાતનો પ્રોગ્રામ છે, કલાકાર આવે છે દર વર્ષે. તો આપણે આ દાદાના દીવા થાય છે. દર વર્ષે ધૂળેટીના દિવસે એમ કહેવાય છે કે સ્નેહ મિલનનો પ્રોગ્રામ રાખે છે. શ્રીફળની પ્રસાદી પડી છે, આપણે જોઈ શકીએ છીએ. તો આ પણ એક ખાંભી છે. આપણને દરેક ખાંભીનો આપણને ઇતિહાસની ખબર નથી, પણ મેં એમની સાથે વાત કરી તો આપણને આ રીતના ઇતિહાસ કીધેલો હતો કે અહીંથી લગભગ ઝીંઝવાડા એની મસ્તકની ખાંભી આવેલી છે. આ છે એ સાફા સુરાપુરા દાદાના કોઈ બાધા માટે ચડાવેલા હોય પછી ઉપર મૂકેલા છે. આ મઠ છે, આખો મંદિર બનાવેલું છે સુરાપુરા દાદાનું. અને જગ્યા બહુ મોટી છે અને દર્શન કરવા જેવી છે મિત્રો. તો નરાળી ગામમાં આવો તો અચૂક દર્શન કરજો.